બાગેશ્વર ધામના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી ફરી એકવાર મોટા વિવાદમાં ફસાયા। રાજકોટમાં યોજાયેલ તેમના દિવ્ય દરબાર બાદના કેટલાક ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા, જેમાં જાહેરમાં અંધશ્રદ્ધાને પ્રોત્સાહન અપાતું હોવાના આક્ષેપો થઈ રહ્યા છે। દિવ્ય દરબારના નામે ભૂત પ્રેત ભગાડવાના દાવાઓ અને તેના કારણે સર્જાયેલી અંધાધૂંધીના વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થતા ચર્ચાઓ જાગી। વાયરલ થયેલા વિડીયોમાં અને ઘટનાની વિગતો મુજબ દિવ્ય દરબાર દરમિયાન ધીરેન્દ્ર શાસ્ત્રીએ મંચ પરથી કોઈ આહ્વાન કે હુકાર કર્યો હતો। આ હુકાર બાદ દરબારમાં હાજર લોકોએ અચાનક ઉત્તેજના વ્યાપી ગઈ હતી અને કેટલાક લોકો ધૂળવા લાગ્યા હતા। આ દરમિયાન એક મહિલા પર પ્રેત આવ્યું હોવાના નામે તે ઉગ્રતાથી ધૂળવા લાગી હતી। જોતજોતાએ આ મહિલાએ ત્યાં હાજર અન્ય લોકો પર હુમલો પણ કર્યો હતો। આ સમગ્ર ઘટનાના વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયા। महीने 4 महीने में बागेश्वर बालाजी सरकार की